સુરતમાં નાસિરનગર ડિમોલિશન મુદ્દે મોટો ખુલાસો। ડિમોલિશનમાં 3 લાખમાં 5 લોકો સાથે ડીલ થઈ હોવાની ચર્ચા છે। સ્વેચ્છાએ ઘર તોડ્યાનો વિડીયો બનાવવા માટે થઈને પૈસા આપ્યા હોવાનું સૂત્રો દ્વારા સામે આવી રહ્યું છે। રૂપિયા આપી સ્વૈચ્છિક વિડીયો બનાવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે। ડિમોલિશન બાદ 3 લાખમાં 5 લોકો સાથે ડીલ થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। બિલ્ડરે અમુક રહીશો સાથે સમાધાન કર્યાની ચર્ચા છે। 15 દિવસ બાદ પણ તંત્રનો કોઈ અધિકારી ફરક્યો નથી। નાસિરનગરમાં અસરગ્રસ્ત લોકો હાલ ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે। મનીષ પરમાર અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મનીષ, જે પ્રમાણે આ નાસિરનગર ડિમોલિશનનો મામલો સામે આવ્યો છે, હવે નવી શું અપડેટ આવી રહી છે? જી બિલકુલ, વાત કરીએ તો જે રીતના નાસિરનગરની અંદર 106 મકાનોનું ભૂટિયા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, હજી પણ કોઈ પણ અધિકારી કે સત્તાવાર રીતના કોઈ પણ જે આ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી કે ડિમોલિશન કોણે કર્યું। તેની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે ગઈકાલે રાતના બિલ્ડર સાથે આ તમામ જે લોકો છે 5 થી 6 લોકો છે તેને બેઠક કરી હતી અને બેઠકની અંદર તેમને 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને સાથે જ વાત કરીએ તો તેમના વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યા હતા અને તેની અંદર કહેવામાં આવ્યું છે કે તે મકાનો છે તે તેમણે સ્વૈચ્છિક તોડવામાં આવ્યા છે। તેમણે નથી તોડ્યા, બિલ્ડરો કે કોઈએ નથી તોડ્યા અને જે કહેવાય કે જે સરકારી બાંધકામ પર તેઓ બાંધકામ કર્યું હતું આ રીતનું જે નિવેદન છે તે પણ લેવામાં આવ્યું છે। એટલે જે કહેવાય કે બિલ્ડર દ્વારા છે કે જે આ કહેવાય કે હટકંડો અપનાવવામાં આવી રહ્યો છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। કારણ કે આજે જ્યારે સંદેશની ટીમ જ્યારે નાસિરનગર પહોંચી હતી ત્યારે જે કહેવાય કે ગણ્યા ગાંઠ્યા લોકો જ દેખાયા હતા અને પહેલા દિવસથી જ્યારે સંદેશ ન્યૂઝ રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે 50થી વધુ લોકો દેખાઈ રહ્યા હતા, પરંતુ હવે સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તોડ મરોડની જે રાજનીતિ છે તે થઈ રહી છે। બિલ્ડર દ્વારા જે કહેવાય કે આ રૂપિયા આપવામાં આવ્યા છે 5 થી 6 લોકોને રૂપિયા આપવામાં આવ્યા છે અને 3 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે અને તેનું જે કહેવાય કે એફિડેવિટ પણ કરવામાં આવી રહ્યું છે કે તેઓ હવે કોઈ પણ પ્રકારનો જે કાયદાકીય લડત નહીં લડે। એટલે જે કહેવાય કે જે લોકો હતા અસરગ્રસ્ત લોકો હતા તેને તોડવાના તમામ જે પ્રયાસો થઈ રહ્યા છે અને જેમાં ક્યાંક ને ક્યાંક બિલ્ડર છે તે મહદઅંશે સફળતા પણ મેળવી રહ્યા છે। એટલે કહેવાય કે જે રાજનીતિ તોડમોડની શરૂ થઈ છે તે શરૂ થઈ ગઈ છે અને આ જે લોકો છે અસરગ્રસ્તો તેને જે કહેવાય કે તોડવામાં આવી રહ્યા છે। ત્યારે બીજી બાજુ વાત કરીએ તો આ જે વિસ્તારની અંદર બીજેપી નેતા જે જાકીરભાઈ શાહ છે તે પહેલી વાર જ જે કહેવાય કે હવે કેમેરા પર આવી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું કે આખો મામલો શું હતો, કઈ રીતના આ ઘટના બની અને કઈ રીતના એવો અસરગ્રસ્તોને મદદ કરશે। જાકીરભાઈ, શું કહેશો? આખો મામલો કઈ રીતના સામે આવ્યો હતો અને હવે કઈ રીતના તમે અસરગ્રસ્તોને વહારે આવશો અને મદદ કરશો? હવે મદદ કરવાની વાત તો એમ છે કે જેનું ડિમોલેશન જે થયું છે ને આ જે છે 1980ના ઠરાવમાં ઠરાવ પડ્યું ત્યારે એ ટાઈમથી અમે બચપનથી જોતા આવીએ છીએ કે અહીંયા આપણે રોડ છે એટલે અમારી પ્રજા જે છે એ ટાઈમથી અત્યાર સુધી રહેતા આવી છે ને બધાએ વ્યવસ્થિત બધા રહ્યા ને બહુ શાંતિથી રહ્યા ને બધાને આપણે જેટલા પણ તૂટ્યા જ્યારે જિલ્લાની બીજી બન્યું એની અંદર જેટલા પણ ડિમોલેશન થયા બધાને સરકાર તરફથી અમે છે ને મકાન અપાવ્યા ને બધા જેટલા પણ ભેસ્તાન આવાસની અંદર બધાને મકાન મળ્યા અને બધા ફેમિલી સાથે ખુશ છે। જાકીરભાઈ, આ વખતે કેમ એમને કોઈ પણ પ્રકારની નોટિસ નહીં આપવામાં આવી, કોઈ પણ પ્રકારનું આગોતરું આયોજન નહીં કરવામાં આવ્યું? તમે પણ દેખાઈ રહ્યા છે લોકોના બચાવમાં આવી રહ્યા છો। મેં લોકોના બચાવમાં આવ્યા, મેં ડાયરેક્ટ મારું એક જ કહેવાનું કે આપણે સરકારથી પહેલાં પણ મકાન લીધા છે ને પછી પણ આપણે મકાન સરકાર આપણને આપશે, પણ આપણે ડાયરેક્ટ જે પણ છે તમે ડાયરેક્ટ ધીરજ રાખો। તમે જરા પણ આપણે જે પણ કોર્પોરેશન અધિકારી છે એ લોકો જે આવ્યા છે એ કે આપણે જે પણ પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા એ લોકો સાથે ડાયરેક્ટ રિસ્પેક્ટથી વાત કરો ને આપણે જે પણ સરકારે આપણને મદદ કરી છે। અહીંયા તો મકાનો છે એ રાતોરાત તોડી નાખવામાં આવ્યા છે। જો મકાન તોડી નાખવામાં આવ્યા છે, રાતે તોડ્યા એ લોકોએ, પણ મારી વાત સાંભળો, આપણે હવે જે થઈ ગયું એને આપણે ભૂલી જઈએ। હવે આગળનું આપણને જોવાનું છે કે આ જે પણ છે એ લોકોને સ્ટેન્ડિંગ કમિટીમાં આપણે મદદ માંગીશું ને સ્ટેન્ડિંગ કમિટીવાળા આપણને ડાયરેક્ટ કમિટી જ્યારે બેસશે આપણા મકાન ફાળવી આપશે એ લોકો ડાયરેક્ટ બધા। એના પહેલાં પણ એ લોકોએ મકાન ફાળવી આપ્યા। તમે કોઈ જવાબદારી લેવો છો એ લોકોના વતી? હું જવાબદારી લઉં છું કે આપણે સ્ટેન્ડિંગ કમિટીમાં ડાયરેક્ટ મેયરશ્રીને આપણે વાત કરીશું, ઉપર આપણે જે પણ છે જુમ્મેદાર જે પણ છે અહીંયા એ લોકોને અમારા પ્રમુખ છે પરેશ પટેલ સાહેબ એ લોકોને રિક્વેસ્ટ કરીશું, બધાને અમે મદદ રિક્વેસ્ટ કરીને હા જે પણ છે એ લોકોને આપણે મકાન અપાવીશું। 15 દિવસ થઈ ગયા, તમે કોઈ રજૂઆત કરી છે ખરી?
જો રજૂઆત કરવાનું કારણ એમ હતું કે ડાયરેક્ટ જ્યારે હું ઇસ્ટાટની અંદર છે ને પ્રજાની વચ્ચે ડાયરેક્ટ હું આવ્યો ને ડાયરેક્ટ અચાનક મને ખબર પડી કે આવું ડિમોલેશન છે તો હું ત્યાં ગયો, બધાને સમજાયું ને એ રીતના ડાયરેક્ટ એના પછી ડાયરેક્ટ અમારી પ્રજાને બીજા લોકોએ ચડાવવામાં આવ્યું કે જાકીરભાઈ એમ છે, જાકીરભાઈ એટલે ચડાવવામાં આવ્યું. એટલે મને બહુ ખરાબ લાગ્યું કે હું વર્ષોથી આ લોકો માટે આપણે મહેનત કરીએ છીએ આટલી જબરદસ્ત, ને આ લોકો આપણાને ગેરમાર્ગ ડાયરેક્ટ આપણા બારામાં ડાયરેક્ટ અપશબ્દ બોલે છે. એટલે પછી હું ગયો જ નથી, હું ઘરમાંથી નીકળ્યો જ નથી. તમે અહીંયા ગાડી મુસ્લિમ નેતા છો, આ રીતના જો બાંધકામો તૂટી જતા હોય તો કેમ પહેલેથી અવાજ નહીં ઉઠાવ્યો? મેં છે ને પહેલેથી જ અવાજ ઉઠાવ્યું. પહેલે બધાને મકાન અપાવ્યા છે આપણે. ડાયરેક્ટ તમે જઈને જો પાંજરાપોળ ભેસ્તાનમાં બધાના પાસે મકાન છે. આ તમે નાસીરનગર બહુ મોટું હતું, આ તો થોડાક મકાન તૂટ્યા છે, પણ એના પહેલા બહુ મોટું ડિમોલેશન થયું ને સરકારે અમારી મદદ કરી છે ને સરકારે અમને મકાન ફાળવી આપ્યા. તો આ વખતે ફાળવવામાં આવશે ખરા? હા, મને વિશ્વાસ છે સરકાર પર કે સરકાર અમને મકાન ફાળવી આપશે. નાસિરભાઈ, પણ વાત એ છે કે ખોટી રીતના ભૂતિયા ડિમોલેશન થયું છે, એ બાબતે કોઈ રજૂઆત કરી છે ખરી? જો આમાં જે મકાન ખોટી રીતના થયું છે, હવે સરકારના આગળ કોઈ જઈ શકતો નથી. હું કઈ આપણે કઈ એટલો મોટો આપણે કાર્ય તો સરકારને બધા ના પાડે છે કે અમને નથી તોડ્યા. હવે ના એ લોકો મારી વાત સાંભળો, મેં કાલે જ સમાચારમાં બધું જોયું. કમિશનર સાહેબે બધી કીધી કે અમારી ટીમ કોર્પોરેશને તોડી છે. કમિશનર સાહેબે ના પાડી છે કે અમે નથી તોડ્યું. ના, કમિશનર સાહેબે આપણે જે છે હું નામ એન્જિનિયર છે એમને ડાયરેક્ટ કીધું છે કે અમારી ટીમે તોડ્યું છે. એના પછી કમિશનરને જ્યારે અમે સવાલ પૂછ્યા ત્યારે કમિશનર ના પાડે છે. હવે એ તો એમનું વિષય છે, આપણે તો ખબર જ નથી. પણ તોડ્યું છે કોર્પોરેશને જ તોડેલું છે. તમને ખબર છે કોર્પોરેશન તોડ્યું છે? હા, કોર્પોરેશને તોડ્યું. તો કેમ ના પાડે છે કોર્પોરેશન? કોર્પોરેશને તોડ્યું ને ડાયરેક્ટ કોર્પોરેશને ડાયરેક્ટ પોલીસથી પણ ડાયરેક્ટ પ્રોટેક્શન માંગેલું હતું ને ડાયરેક્ટ પોલીસ પ્રોટેક્શન પણ એ લોકોને આપી છે. પોલીસવાળાએ પણ હેલ્પ કરી છે. એવું આપણે જાણીએ છીએ. આપણે જેટલા પણ ગરીબ જનતા છે અમારી જે પણ છે એટલાને આપણે ડાયરેક્ટ રિક્વેસ્ટ કરીને રજૂઆત કરીને પ્રેમ ભાવનાથી આપણે સરકારને માંગીશું, મકાન અપાવીશું. જાકીરભાઈ, એ લોકો ના પાડી રહ્યા છે કે ડિમોલેશન અમે કર્યું જ નથી, એટલે એ વાત એવી આવે કે મકાન આપવાનો સવાલ જ નથી. ના, ડિમોલેશન કોર્પોરેશન જ કર્યું છે ને ડાયરેક્ટ કોર્પોરેશન તરફથી ડિમોલેશન થયું છે. એમાં બીજા કોઈનો કોઈ રોલ નથી એમાં. તો કેમ ના પાડે કમિશનર? હવે કમિશનર ના પાડે એ તો કમિશનર સાહેબ જ જાણે. આપણે કેવી રીતના બોલી શકીએ? આપણે નાના કાર્યકર્તા છે એટલે આપણે કેવી રીતના બોલીએ? બિલકુલ. તો જે રીતના સ્થાનિક નેતા પણ જણાવી રહ્યા છે કે આ ડિમોલેશન છે તે મહાનગરપાલિકા તરફથી જ કરવામાં આવ્યું છે, પરંતુ મહત્વની વાત એ છે કે મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન ના પાડી રહ્યા છે કે ડિમોલેશન કોણે કર્યું તે અમને નથી ખબર. હવે અસરગ્રસ્તોને જે કહેવાય કે મદદ કરવાની વાત છે તો હજી સુધીમાં કોઈ મદદ નથી પહોંચી. ત્યારે હવે જોયું કે આ તમામ જે અસરગ્રસ્તો માટે કોણ લડાઈ લડે છે અને કેવી રીતના લડે છે અને કઈ રીતના મદદ કરે છે. જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે. સુરતમાં ભૂતિયા ડિમોલિશનનો જે મામલો છે તે ભાજપ નેતા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે કે સુરતનું જે ડિમોલિશન છે કોર્પોરેશન દ્વારા જ કરવામાં આવ્યું છે. ડિમોલિશનનો ડ્રોન વિડીયો પણ સામે આવ્યો છે અને સુરત ડિમોલિશનને લઈને ભાજપના નેતા દ્વારા સ્વીકાર કરાયો કે કોર્પોરેશન દ્વારા જ આ ડિમોલિશન કરવામાં આવ્યું. 106 જેટલા નાસિરનગરના મકાનો તોડી પાડવામાં આવ્યા છે, બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને કોર્પોરેશન સતત નકારતું રહ્યું હતું કે કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, પરંતુ હવે ભાજપ નેતા સ્વીકાર કરી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા જ આ કાર્યવાહી કરાઈ.